સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં પોલીસ વિભાગ દ્વારા આગામી 20 માર્ચ 2026ના રોજ અરજી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। વ્યાજખોરીના દૂષણને દૂર કરવા તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ લગામ મૂકવાના હેતુથી આ અરજી મેળો યોજાઈ રહ્યો હતો। તાજેતરમાં ચૂડા ખાતે યોજાયેલા અરજી મેળાની સફળતા બાદ હવે લીંબડીમાં પણ આ પહેલ હાથ ધરવામાં આવી હતી। લીંબડી ડિવિઝન દ્વારા અરજદારોને વધુમાં વધુ સંખ્યામાં હાજર રહી આ અરજી મેળાનો લાભ લેવા અપીલ કરવામાં આવી હતી। લીંબડીમાં પોલીસ દ્વારા અરજી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 20 માર્ચે આ અરજી મેળો યોજાશે, જે વ્યાજખોરી સામે પોલીસની મોટી પહેલ હાથ ધરવામાં આવી છે, જે ગુનાખોરી રોકવા માટે આ આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અરજદારોને લાભ લેવા અપીલ કરવામાં આવી છે। ગત થોડા દિવસો પહેલાં ચૂડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના એક પહેલના અનુક્રમે અરજી મેળાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અંદાજે 12 જેટલા અરજદારોની અરજીનું નિરાકરણ જે છે એ ટૂંકા ગાળામાં કરવામાં આવેલું છે। આ જ રીતે આ જ સિલસિલો કાયમ રાખી અને આવનાર 20 માર્ચ શુક્રવારના દિવસે લીંબડી પોલીસ સ્ટેશન ખાતે જે છે અરજી મેળાનું આયોજન કરવામાં આવેલું છે અને સાથે સાથે અરજી મેળાની સાથે વ્યાજ વટાવ અને વ્યાજખોરીનો જે ત્રાસ છે એના અનુસંધાને એ જે દૂષણ છે એને દૂર કરી શકાય અને એના બાબતે અવેરનેસ આવે અને લોકોને જાગૃતિ ફેલાય એના માટે પણ એક કાર્યક્રમનું આયોજન જે છે એ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલો છે। આવનારી 20 તારીખે શુક્રવારના દિવસે સવારે 10 વાગે આ કાર્યક્રમનું આયોજન છે। તો જે પણ વ્યક્તિઓને વ્યાજ વટાવ બાબતે કોઈ પ્રશ્ન હોય અથવા તો એ સિવાયની અરજીઓ અથવા એમની સમસ્યાઓ બાબતે પણ જો કોઈ પ્રશ્ન હોય તો વ્યાજ વટાવ વિરોધનો કાર્યક્રમ અને અરજી મેળો આ બંનેનું એકસાથે આયોજન કરવામાં આવેલું છે। ત્યાં હું પોતે અને અમારી ટીમ જે છે એ હાજર રહેશે। જે પણ લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર રહેતા અરજદારો જે છે, જે પણ વ્યક્તિઓ છે જેમને કોઈ સમસ્યા